આજે મહારાષ્ટ્રના સીએમ પદે ફડણવીસ શપથ લેશે। એકનાથ શિંદે સાથે અજીત પવાર પણ શપથ લેશે, ત્યારે ડેપ્યુટી સીએમ તરીકે એકનાથ શિંદે શપથ લેશે। મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5 વાગે શપથવિધિ કરવામાં આવશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ શપથવિધિ સમારોહમાં હાજરી આપશે। ત્રીજી વખત દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ બનશે, ત્યારે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। મહાયુતિએ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો, ત્યારે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલની મુલાકાત કરી હતી। 7 ડિસેમ્બરથી મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર મળશે। મહારાષ્ટ્ર વિધાનસભાના સત્રમાં સ્પીકરની ચૂંટણી થશે। ડેપ્યુટી સીએમ તરીકે એકનાથ શિંદે શપથ લેશે, જેની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। આઝાદ મેદાનમાં સાંજે 5 વાગે શપથવિધિ કરવામાં આવશે। આજે મહારાષ્ટ્રના સીએમ પદે ફડણવીસ શપથ લેશે। મહાયુતિએ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો, ત્યારે મહત્વનું છે કે રાજકીય કારકિર્દી આરએસએસ સાથે તેમણે શરૂ કરી હતી। તેમની રાજકીય સફર જે છે તે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ અમે દેવેન્દ્ર ફડણવીસની, અને 1990ના દાયકામાં એબીવીપીમાં તેઓ જોડાયા હતા। દેવેન્દ્ર ફડણવીસના આટલા વર્ષોની રાજકીય સફર શું રહી છે તેની ઉપર નજર એક કરી લઈએ તો નાગપુરના રામનગર વોર્ડમાંથી તેઓ પ્રથમ મ્યુનિસિપલ ચૂંટણી માં જીત મેળવી હતી, અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો 22 વર્ષની ઉંમરે 1992માં સૌથી યુવા કાઉન્સિલર તરીકે તેઓ ચૂંટાયા હતા। દેવેન્દ્ર ફડણવીસની આ રાજકીય સફર, આટલા વર્ષોની શું સફર રહી છે તેની માહિતી વર્ષ 1997માં નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના યુવા મેયર બન્યા હતા, અને સાથે જ જે પ્રમાણે અત્યારે આજે હવે ફરી એકવાર શપથવિધિ યોજાવા જઈ રહી છે। વર્ષ 1997માં ભારતના બીજા સૌથી યુવા મેયર તરીકે દેવેન્દ્ર ફડણવીસની નોંધ કરવામાં આવી હતી।